हरी मेथी का एकदम नरम मुलायम जबरदस्त स्वादिष्ट मेथी थेपला जिसे गाइस આપણે થેપલામાં મસાલો કરી લઈએ। એના માટે મેં આટલી સામગ્રી લીધી છે। કસૂરી મેથી, પછી આપણા રેગ્યુલર મસાલિયું, ખાંડ, મીઠું અને તેલ, પાણી। તો ચલો ગાઈસ આપણે મસાલો કરી અને થેપલાનો આટો બાંધી લઈએ। તો આપણે નાખીશું મીઠું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, મરચું, હળદર નાખીશું, હિંગ નાખીશું, ધાણા જીરું, 2 ચમચી ખાંડ નાખીશું, મોયણ નાખીશું તેલનું, હવે નાખીશું આપણે કસૂરી મેથી। તો આટો બધું સરસ મિક્સ કરી લઈએ। તો ગાઈસ આટો સરસ મિક્સ થઈ ગયો છે। તો ગાઈસ આટો સરસ મિક્સ થઈ ગયો છે અને આપણે હવે પાણી નાખીને આટો બાંધી લઈએ। અને આવું મુઠ્ઠી વળે તેવું મોયણ નાખવાનું, એટલે થેપલા એકદમ સોફ્ટ અને મસ્ત બને। હવે આપણે પાણી નાખીને આટો બાંધી લઈએ। થોડું થોડું કરી અને પાણી નાખીશું। બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એવો આટો બાંધવાનો છે। તો ચલો તારા આટો બાંધી લઈએ। તો ગાઈસ આટો બાંધી લીધો છે। નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં। જો ગાઈસ આવો આટો બાંધવાનો। તો ચલો હવે આપણે થેપલા કરી લઈએ। તો ગાઈસ આપણે હવે લુવા બનાવી લઈએ એક સરખા, અને પછી આપણે થેપલા બનાવી લઈએ। ગાઈસ જુઓ થેપલા બનાવી દીધા સૂકી મેથીના, એકદમ સોફ્ટ થેપલા બની ગયા છે।